સુરત રેલવે સ્ટેશન પાસે કોંગ્રેસના અગ્રણી તેમજ કાર્યકર્તાઓ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. કેરળમાં સોફ્ટવેર એન્જિનિયરના આપઘાત મામલે કોંગ્રેસ પાર્ટી દ્વારા સુરતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આરએસએસ તેમજ સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. કેરળમાં સોફ્ટવેર એન્જિનિયરના આપઘાતના મામલે કોંગ્રેસ પાર્ટીના અગ્રણી અને કાર્યકર્તાઓએ સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ અને કેન્દ્ર સરકાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોએ સરકારની નીતિઓ અને આરએસએસ પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે દાવો કર્યો કે દેશમાં લોકશાહી વિરોધી વાતાવરણ સર્જાયું છે અને યુવાઓને નિરાશામાં ધકેલવામાં આવી રહ્યા છે. પોલીસના અધિકારીઓએ કહ્યું કે આ પ્રદર્શન કાયદા વિરુદ્ધ હતું અને જાહેર સુરક્ષા માટે ખતરો ઊભો કરી શકતું હતું. પ્રદર્શન દરમિયાન થયેલી તોફાની વર્તણૂકના કારણે પોલીસે હસ્તક્ષેપ કર્યો અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કેરળની અંદર એક એન્જિનિયર અને આરએસએસના કાર્યકર્તાનું વર્ષો સુધી આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા શોષણ કરવામાં આવ્યું. આ શોષણથી કંટાળીને એ એન્જિનિયર અને પ્રોફેસર જે છોકરો હતો શુભેન્દુ, એણે આત્મહત્યા કરી નાખી. એના વિરુદ્ધમાં આખા દેશની અંદર યુવક કોંગ્રેસ દ્વારા બપોરે 12 કલાકે એક વિરોધ પ્રદર્શન રાખવામાં આવેલું હતું અને આરએસએસનો વિરોધમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે આજે સુરત યુથ કોંગ્રેસ દ્વારા સુરત શહેર સ્ટેશન પાસે સરદાર પ્રતિમા પાસે આરએસએસના વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો.